ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ બરાબર બેટિંગ કરી છે. અમદાવાદ અને બરોડામાં બરાબર વરસાદ વરસ્યો છે. સાથે સાથે ઉત્તર ગુજરાતના વાવમાં પણ 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યાના સમાચાર આવી રહ્યા છે. તો હવે આપણે વિન્ડી મોડેલ અને આઈએમડી મોડેલની મદદથી સમજીશું કે આવનારા સમયમાં હવામાનની સ્થિતિ શું રહેશે. હવે તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો આપણું ગુજરાત, બરાબર. હાલમાં સૌરાષ્ટ્રનો આ જે વિસ્તાર છે, બોટાદ, બરાબર, ત્યાં અમદાવાદનો આ જે વિસ્તાર છે, અને તમે આ જે પણ બ્લુ રંગમાં જોઈ રહ્યા છો જે પણ વિસ્તારો, ત્યાં બરાબર વરસાદ વરસી રહ્યો છે. ઇવન તમે આ જુઓ, સિસ્ટમ ધીરે ધીરે હવે કચ્છ તરફ પણ જઈ રહી છે. ઇવન ગાંધીધામમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતા એટલી જ છે. આ વિન્ડી મોડેલ પરથી આપણે જોઈ શકાય છે. હવે જોઈએ કે આવતીકાલે અને આગામી સમયમાં સ્થિતિ શું હશે. તો આવતીકાલે જુઓ તમે, આ જુઓ, સૌરાષ્ટ્રમાં અને તેમાં પણ કચ્છમાં આ પરિસ્થિતિ ભારેથી અતિ ભારે વરસાદની બનવા જઈ રહી છે, બરાબર. જે બંગાળની ખાડી પરથી જે આ સિસ્ટમ આવી છે વરસાદની, તે હવે આગામી સમયમાં એટલે કે મંગળવારના દિવસે આવતીકાલે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પાડશે. આ તમે જુઓ, ભારેથી અતિ ભારે, સાથે સૌરાષ્ટ્રમાં પણ આ વિસ્તારો છે. આ તમે જુઓ, ગાંધીધામ ને બધા વિસ્તારો, ખાવડા, નલિયા ને એ બધા વિસ્તારો. પછી આ સિસ્ટમ મંગળવાર પૂરો થતા જેમ જેમ બુધવાર આવશે તેમ તેમ આ સિસ્ટમ પછી પાકિસ્તાન જતી રહેશે. તો આ વિન્ડી મોડેલ આ રીતે દેખાડી રહ્યું છે. અને પછી સાર્વત્રિક વરસાદમાંથી રાહત આપણને મળી શકે છે. તો પણ બુધવારના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તો લાઇટ કે હળવો કે મધ્યમ વરસાદ તો પડશે જ. આ વિન્ડી મોડેલ બતાવી રહ્યું છે. આ તમે જુઓ, સુરત ને વલસાડમાં આ વરસાદ જે તમે બ્લુ રંગમાં જોઈ રહ્યા છો ત્યાં વરસાદ વરસશે. ઉપરાંત પાલનપુરમાં, મહેસાણામાં પણ ત્યાં વરસાદ વરસશે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ દ્વારકાથી લઈને જુનાગઢ સુધી, ઇવન અમરેલી સુધી, ઓકે, ત્યાં પણ વરસાદ લાઇટ ટુ મોડરેટ એટલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આ વિન્ડી મોડેલ પ્રમાણે જોઈ શકાય છે. પછી જેમ જેમ આગળ વધીએ તેમ તેમ જો એ મધ્યમ વરસાદની પણ તીવ્રતા વધશે. અને જે બ્લુ રંગમાં જે વિસ્તારો છે તેમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. આ તમે જુઓ, ધીરે ધીરે પછી અમદાવાદ, આ જુઓ, હા, આ રીતનું છે. સુરત, વલસાડ તો છે જ, પણ સાથે સાથે ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર, ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વરસાદ વરસી શકે છે. અને સાથે જ કચ્છનો અમુક આ વિસ્તાર, ગાંધીધામ નજીકનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે. તો દર્શક મિત્રો, હવે આપણે આઈએમડી મોડેલ પ્રમાણે હવામાનની સ્થિતિ જોઈશું. તો એમણે આજ માટે આવી આગાહી કરી હતી. આ જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. ઇવન આ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એમણે ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. અમદાવાદમાં અને બરોડામાં બરાબર વરસાદે ધમધમાટી બોલાવી છે, એટલે ઓરેન્જ એલર્ટ પ્રમાણે બરાબર છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે આજના દિવસ માટે. હવે આપણે કાલનું મોડેલ જોઈએ કે કાલે શું સ્થિતિ રહેવાની છે. તો હવામાન ખાતાએ સમગ્ર ગુજરાતમાં કાલ માટે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ તમે જોઈ રહ્યા છો, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સમગ્ર સૌરાષ્ટ્રનું રીજન હોય, ઇવન કચ્છ, સાથે જ ઉત્તર ગુજરાતનું રીજન હોય, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સાથે જ ચરોતરના પ્રદેશો, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ ને દાદરા નગર હવેલી, ઇવન અમદાવાદ શહેરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન ખાતાએ કોઈ પણ જિલ્લામાં ન રેડ એલર્ટ આપ્યું છે ન તો પછી ઓરેન્જ એલર્ટ આપ્યું છે, બરાબર. તો આ આગાહી એમણે કરેલી છે. તો તમારા વિસ્તારમાં કઈ રીતે વરસાદ વરસી રહ્યો છે અને શું સ્થિતિ છે, કોમેન્ટ બોક્સમાં લખી અમને જરૂર જણાવો. નમસ્કાર.